જે પૂર્ણ છે તેને બધું પૂર્ણ જ દેખાય છે, જે અપૂર્ણ છે તેને અપૂર્ણ દેખાય છે. પૂર્ણતા એ મનનો વિષય છે, પણ આપણે એને પૂતગલનો વિષય બનાવી દીધો છે. હકીકતમાં શેનો વિષય છે? મનનો વિષય છે. કોઈ વ્યક્તિ એને બીજી વ્યક્તિ ઉપર પ્રેમ હોય, લગાવ હોય, એના વગરે રહી ના શકે એવી પરિસ્થિતિ હોય, પ્રેમ થાય ત્યારે આવી પરિસ્થિતિ પેદા થાય. હવે એ વ્યક્તિ એને મળે અથવા એ વ્યક્તિ એનું સાંભળે અથવા એ વ્યક્તિ એનું ધાર્યું કરવા દે તો એને શું થાય? પૂર્ણતાનો અનુભવ થાય. હા, પૂર્ણતાનો અનુભવ થાય. એને કોઈ પૂછે કેમ છે રે, બસ દુનિયાના બધા જ સુખ મળી ગયા છે. એક વ્યવહારની વાત છે. એક વ્યક્તિ જો મળે છે, એક વ્યક્તિની લાગણી જો મળે છે તો એને અનુભવ થાય છે કે આખી દુનિયા મારી માટે પૂર્ણ છે. અને એ જ વ્યક્તિ સહેજ આઘી પાછી થાય તો શું થઈ જાય? હા, અપૂર્ણ છે, બધું જ જતું રહ્યું, બધું ખાલી થઈ ગયું, શૂન્ય થઈ ગયું એમ થઈ જાય. એક દિવસ સમજો કે પ્રિય વ્યક્તિનો મેળાપ ન થયો, એની સાથે વાત ન થઈ, એને અથવા કંઈક એ કામમાં હોય ને આડો અવળો જવાબ આપ્યો તો શું થાય? કેટલા બધા વિચારો આવી જાય, કેટલા વિચારો આવી જાય, કેટલા વિકલ્પો આવી જાય, કેટલો શોક મનમાં, દુઃખ દુઃખ અને દુઃખ. પણ આ હકીકતમાં આ પૂર્ણતા કેવી છે? ક્ષણિક છે. અપેક્ષા રાખીએ. હા, આ પૂર્ણતા, અને છતાંય આપણે એ જ પૂર્ણતાની પાછળ પડ્યા છીએ, એ જ પૂર્ણતાની પાછળ પડ્યા. અહીંયા ઉપાધ્યાયજી ભગવંત એક ઉદ્ધરણ આપે છે પ્રશમરતિનું, કે સાધુ છે એ સાધુને શેનું સુખ હોય? ત્યાગનું સુખ હોય. તમે ત્યાગ કરો તો સુખ મળે કે દુઃખ મળે? સુખ મળે છે, મળવું જોઈએ, પણ મળે છે ખરું? તમે સમજો કે પાંચમ આવી, આઠમ આવી, લીલોતરીનો ત્યાગ કરો છો, કઠોળ ખાવું પડે છે, સુખ મળે છે કે દુઃખ મળે છે? હા, પણ એ તો આપણે બૌદ્ધિક રીતે આપણા મનને સમજાવીએ છીએ. હું તો અંદરથી કઈ અનુભૂતિ થાય છે એની વાત કરું છું. આપણો એક્સપિરિયન્સ શું, આપણી ફિલિંગ શું. એક વસ્તુને આજે ઉપવાસ કર્યો છે, સુખ થાય છે કે દુઃખ થાય છે? ના, સમજીને કરો છો એ વસ્તુ અલગ છે. દુઃખનું કારણ નથી હોતું એ વસ્તુ અલગ છે. તમને ફિલિંગ શું થાય છે? ભૂખનો અહેસાસ થાય છે. હા, પૂર્ણતાનો અનુભવ થતો નથી, કારણ કે હજી આપણે એને પકડીને કરવા જઈએ છીએ. જ્યારે એ સહજ થઈ જાય છે ત્યારે સુખનો અનુભવ થશે. તો હું પૂછું છું, નથી થતું. હા, તો ત્યાં સહજ થઈ જાય છે, ત્યાં સુખનો અનુભવ થાય છે. તમે ધનાર્થિનામ યથા નાસ્તિ શીત તાપાદિ દુસ્સહમ આગળ કહેશે જ્ઞાનસારમાં જ, તથા ભવ વિરક્તાનામ તત્વજ્ઞાનાર્થિનામ અપી. અમે હમણાં વિહારમાં હતા, ધોલેરા હતા, અને એક શ્રાવક કુટુંબ એ યાત્રાએ નીકળ્યું હશે અને વચ્ચે એને ધોલેરા રોકાવું પડ્યું બપોરે જમવા માટે. હવે જમવાને વાર હતી તો શું કરવું? જમવાને વાર હોય તો શું કરવું? દેરાસરે મંગલ થઈ ગયું હતું બપોરના ટાઈમે, તો શું કરવું? લોકો શું કરે? કાં તો મોબાઈલ લઈને બેસી જાય, કાં અંદર વાતો કરે. હવે અંદર વાતો કરવાનું બંધ થઈ ગયું છે, મોબાઈલ લઈને બેસી જાય. બધા એની પાસે હોય પોતાનું અલગ સ્પેસિફિક. પણ આ કુટુંબને એવું થયું કે અહીંયા કોઈ ગુરુ ભગવંત છે તો પૂછી લઈએ. એમણે મુનિમજીને પૂછ્યું તો કે હા, ગુરુ ભગવંત ઉપાશ્રયમાં છે. ઉપાશ્રયમાં આવી ગયા બધાએ ભેગા થઈને, અને પોતાના વિચારો જણાવ્યા, પ્રશ્નો પૂછ્યા. એમાં એક વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો, સાહેબ આપ આ ગરમીમાં આવા ઉપાશ્રયમાં આવો વિહાર કરીને આપ આવો છો, અને આવી રીતે અહીંયા પંખા પણ નથી,
અહીંયા કોઈ ઠંડકની કોઈ વ્યવસ્થા નથી, આટલી બધી ગરમી છે, ગોચરી પાણીના પણ ઠેકાણા પડે નહીં વિહારમાં, અને છતાંય આપ કઈ રીતે જીવો છો? એને પ્રશ્ન પૂછ્યો. શું છે હકીકતમાં? આ કષ્ટ છે, અને એ કષ્ટને કઈ રીતે સહન કરો છો? શું જવાબ અપાય એને? એવું ના કહેવાય કે સમજણપૂર્વક અમે લીધું છે એટલે. કષ્ટ તો કષ્ટ જ છે, પણ કષ્ટ જ છે, પણ એ કષ્ટ લાગે છે ખરું? મૂળ વાત ત્યાં છે. કષ્ટ લાગે છે ખરું? મેં એમને સામો દાખલો આપ્યો. મેં કીધું તમે ધંધામાં હો, ઉઘરાણી કરવા માટે કોઈક જગ્યાએ જવું પડે, પેમેન્ટ બાકી હોય, તમે લેવા માટે જાઓ, અને સામેવાળી વ્યક્તિ તમને કહે કે હમણાં આપું છું એમ કરીને 4 કલાક બેસાડી રાખે. 4 કલાકમાં ખાવા પીવાનું, સમજો કે કદાચ ગરમી પણ હોય, કોઈ ઠેકાણું પડે નહીં, તો એ યાદ આવે ખરું? શું યાદ આવે? પેમેન્ટ યાદ આવે. હા, પેલું હમણાં આપે છે, ભલે 4 કલાક પછી આપે છે, પણ આપે છે ખરો ને? એ લઈને જાઓ, ત્યાં સુધી ખાવાનું યાદ નહીં આવે, પીવાનું યાદ નહીં આવે, તડકો યાદ નહીં આવે, તાપ યાદ નહીં આવે, કષ્ટ યાદ નહીં આવે, કોઈ વસ્તુ યાદ નહીં આવે. કેમ? એના કરતાં ઊંચી વસ્તુ મળી રહી છે. પેલી જે વસ્તુ, જે કષ્ટ છે, એ ઠંડક જો મળવી જોઈએ, સમજો કે પંખો ચાલુ કરીને ઠંડક મળે, એના કરતાં ઊંચી વસ્તુ તમને મળી રહી છે એવું મનમાં અહેસાસ છે. મેં કહ્યું કે અમને આ સંસારના સુખો કરતાં કોઈક ઊંચી વસ્તુ મળી રહી છે એનો અહેસાસ છે, એટલે આનો અહેસાસ થતો નથી થતો અહેસાસ. એક દિવસ તમે ઔષધ કરો તો આનંદ આવે કે કષ્ટ લાગે? આનંદ આવે છે. થાય છે. કેમ અહેસાસ થાય છે? અહીં તો કષ્ટ જ છે બધા. નહીં એમ નહીં, ખબર છે એમ નહીં, મને એવા ગોખેલા જવાબ નહીં આપો. ના, એ નહીં. હું શું કહું છું, અહીંયા શેનો અહેસાસ થાય છે? તમને કોઈ માથે જવાબદારી નથી એટલે સુખ છે, માથે કોઈ ટેન્શન નથી માટે સુખ છે. અહીંયા પણ આવીને તમારા નોકર કે તમારા મેનેજર કે તમારા કોઈ પણ દુકાન, તમારો દીકરો કે તમારા પત્ની આવીને તમને પ્રશ્નો પૂછ્યા કરે, આનું શું કરવાનું, શું કરે? અરે આજે તો જપવા દે, આજે પૌષ જ છે. આજે કોઈ મગજમારી નથી માટે સુખ છે. બસ એ જ વાત છે. સાધુને શેનું સુખ? કોઈ મગજમારી, ત્યાગનું નહીં, કોઈ મગજમારી નહીં. નૈવાસ્તિ રાજસ્ય તત્ સુખમ નૈવ દેવ રાજસ્ય યત સુખમ ઇહૈવ સાધુર લોક વ્યાપાર રહિતસ્ય. ચક્રવર્તીને પણ એ સુખ નથી અને ઇન્દ્રને પણ એ સુખ નથી જે સુખ સાધુને લોકના વ્યાપારથી રહિત. બહુ સરસ વાત કરી, એક વિશેષણ મૂકી દીધું. સાધુને સુખ હોય, પણ કેવો સાધુ? લોક સંજ્ઞા વગરનો સાધુ. જો લોક સંજ્ઞા હોય તો એને પણ દુઃખ જ છે. અરે આજે આટલા જ આવ્યા વ્યાખ્યાનમાં, આજે વંદન કરવા કોઈ આવ્યું જ નહીં, આજે તો કોઈ કામ પૂછવા કોઈ ન આવ્યું, એને લીધે ચિંતામાં પડી જાય, કેમ, શું થયું હશે, મારાથી કંઈક ખરાબ થઈ ગયું, કેમ આજે કોઈ શ્રાવકો નહીં આવ્યા? નહીં, લોક વ્યાપાર રહિત છે. લોકના વ્યાપારથી જે રહિત છે એને જે સુખ છે, એવા સાધુને એવું સુખ કોઈને નથી. એટલે સુખ એટલે અહીંયા પૂર્ણતા. હા, સુખ એટલે આપણે સુખ એટલે પૌદ્ગલિક સુખને જ સુખ તરીકે માનીએ છીએ. આપણે ભૌતિક સુખોને જ સુખ તરીકે માનીએ છીએ. આપણે ધર્મક્રિયા શેને માટે કરીએ છીએ? ધર્મક્રિયા શેને માટે કરીએ? ગુરુ ભગવાનને ઘરમાં પગલાં શા માટે કરાવીએ? મારો પ્રશ્ન છે. કોઈ આચાર્ય ભગવંત આવે ને તમે વિનંતી કરો, સાહેબ મારા ઘેર પધારો, તો ગુરુ ભગવાન અચાનક પૂછી લે, હું આવું તો શું ફાયદો? એ તો તમે સાંભળેલું છે. તમારો અનુભવ શું છે, અથવા તમારી ઈચ્છા શું હોય છે? આને અજ્ઞાનનું સુખ છે.
એને કોઈ જ્ઞાન નથી માટે એને સુખ છે. એને ગમે એટલું કરો એને કંઈ વાંધો નથી, કેમ કે એને ખબર જ નથી. પણ આપણને ગુરુ ભગવંત ઘરમાં પધારે એટલે મારા ઘરનું કાંઈક સારું થાય, ઘરમાં બધાની તબિયત સારી રહે, ઘરમાં સુખાકારી રહે. આ કોઈક આરાધક આત્મા છે પૂર્વ ભવનો. જા ભાઈ જા, તારું કામ નથી અહીંયા. તમે જે પણ આવો ને પ્લીઝ દરવાજો બંધ કરીને આવો, નહીંતર આ જ થશે. એને બહાર નીકળી જવા દો ભાઈ, લઈ જાઓ તમે. એમ નહીં આવે, એને કંઈક પ્રલોભન આપવું પડશે. લઈ જાઓ ને. તો અશ્વિનને બોલાવ. એની ડરશે નહીં. તો એને ઉપાડીને બહાર મૂક્યા પડશે. એને નીકળી જવા દો ભાઈ. અજ્ઞાન એ પણ મોટું સુખ છે, પણ એમાં પૂર્ણતા નથી. નિગોદમાં રહેલો જીવ એને દુઃખનો અનુભવ થાય છે ખરો? નથી થતો. એને દુઃખનો અનુભવ થતો નથી, પણ પૂર્ણતાનો જ અનુભવ થાય છે. એને પૂર્ણતાનો જ અનુભવ થાય છે. હા, દુઃખનો અનુભવ થાય, પણ એને સમજણ નથી કે આ દુઃખ છે, આ દુઃખ છે ખબર નથી. એને ખબર નથી માટે એટલા ભોગ કરે છે. જો એને ખબર પડી જાય ને, એને ખબર પડી જાય ને તો એ તરત જ નીકળે, ત્યાંથી નીકળવાની કોશિશ કરે, પણ એ ખબર જ નથી. બસ એવી પરિસ્થિતિ આપણી છે. આપણને સાચું સુખ કયું છે, સાચી પૂર્ણતા કઈ છે એ ખબર જ નથી. એ ખબર જ નથી. એટલે આપણે અટકેલા છીએ, એટલે આપણે ફસાયેલા છીએ, એટલે આપણે અટવાયેલા છીએ. અહીંયા કહે છે કે સચ્ચિદાનંદ પૂર્ણેન, આ સંસાર એ દુઃખ રૂપ છે, દુઃખ ફલક છે, દુઃખાનું બંધી સંસાર છે, અને છતાંય આપણને સુખ રૂપમાં લાગે છે. સુખ ફલક જ લાગે છે, સુખનું જ અનુબંધ કરાવવાવાળું લાગે છે. કારણ કે આપણે પૂતગલમાં જ સુખ માનીને બેઠા છીએ, પૂતગલની જ પૂર્ણતા માનીને બેઠા છીએ. ધર્મ ક્રિયા કરીશું, પણ ધર્મ ક્રિયા હકીકતમાં આપણને ગમશે નહીં. ગમશે નહીં, હકીકતમાં અંદરથી નહીં ગમે કે આ મારે કરવું છે. પહેલેથી સંસ્કાર નાખ્યા છે માતા પિતાએ, પહેલેથી રૂટીન છે, પહેલેથી આપણે કરતા આવ્યા છીએ, એટલે એના વગર ચેન નહીં પડે. પણ ગમશે ખરું? ધર્મક્રિયા ગમશે ખરી? સમજણ
શાયદ ભગવાન મતલબ એક તો બે જીવથી ધર્મ ક્રિયા કરે ને હા. ગમવાથી ક્રિયા કરે, એમાં બે તફાવત તો હશે જ ને. ભવ ભય તો બહુ દૂરની વાત છે, ભવનો ભય તો છે જ નહીં. ગતિ હા, આપણે સાંભળ્યું છે માટે આપણે બોલીએ છીએ કે ભવનો ભય છે માટે અમે ધર્મ ક્રિયા કરીએ છીએ. ગમવું અંદરથી. ધર્મ ક્રિયા કરવામાં 3 નિયમો છે. ધર્મ ક્રિયા કોઈ પણ કરવી હોય તો 3 નિયમ છે: અભય, અદ્વેષ અને અખેદ. સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. ભય ચંચળતા હો જે પરિણામ નહીં રે, દ્વેષ અરોચક ભાવ, ખેદ પ્રવૃત્તિ હો કરતા થાકીએ. આ 3 વસ્તુ છે. ભય એટલે ડર નહીં, ભય એટલે મનની ચંચળતા. ક્રિયા કરવામાં મનની ચંચળતા હોય છે કે મનની સ્થિરતા હોય છે? આને એક બાજુ. આ એ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછે છે કે ક્રિયા કરતાં રુચિ હોય છે કે અરુચિ હોય છે? ક્રિયા કરતી વખતે રુચિ હોય છે કે અરુચિ હોય છે? ત્રીજો પ્રશ્ન, ક્રિયા કર્યા પછી કંટાળો આવે છે, ખેદ, દુઃખ, થાક લાગે છે કે આનંદ આવે છે? 3 પ્રશ્ન છે. જો આ 3 પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ તો આપણે ચોક્કસ ધર્મમાં આગળ વધી શકીએ. આપણને ધર્મક્રિયા ગમી એમ થાય. આ 3 પ્રશ્નને સોલ્વ કરવાના છે તો આપણે પૂર્ણતા તરફ આગળ વધી શકીએ. અહીંયા આ પૂર્ણતા અષ્ટક સૌથી પહેલાં મૂક્યું એ એટલા માટે કે આપણે પૂર્ણતા તરફ આગળ વધીએ. ધર્મક્રિયા કરીને પૂર્ણતા તરફ આગળ વધવાનું છે. ધર્મ ક્રિયા કરીને ધર્મને અંદરથી ઉત્પન્ન કરવાનું છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? આજે 9 વાગ્યાના વ્યાખ્યાનમાં ધર્મની જ વાત કરવાની છે એટલે અત્યારે નથી કહેતો, પણ ધર્મ એ અંદરથી ઉગે છે. બહારની ક્રિયા કરતાં કરતાં જો ધર્મ અંદરથી ઉગે નહીં તો એ ક્રિયા નકામી. ભક્તને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઈ રે, કાયા કષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરે રે, શ્રી અરજીના ભવ જલનો તારું, મુજ મન લાગે વારું રે. ભક્તને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દે. એ તો બરાબર છે કે ભગવાન પ્રત્યે ભક્તિ હોવી અને ભગવાનના શાસનનું જ્ઞાન હોવું એ બેમાં આબ જમીનનો ફેર છે. ભગવાન પ્રત્યે ભક્તિ હોય પણ જ્ઞાન જ ન હોય તો ભક્તિથી શું મળશે? પુણ્ય બનશે. અને પુણ્ય, કાલે જ મેં કહેલું, અધ્યાત્મમાં પુણ્ય નથી આવતું. નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તેહ અધ્યાત્મ કહી. જે ક્રિયા આપણા સ્વરૂપને સિદ્ધ કરે, આપણા સ્વરૂપને ઉજાગર કરે. આપણું સ્વરૂપ શું છે એની જ આપણને ખબર નથી. આપણે આપણા શરીરને જ આપણું સ્વરૂપ માનીને બેઠા છે. આપણા શરીરને જ આપણું સ્વરૂપ માને. જે ક્રિયા કરીને ચૌગતિ સાધે, પુણ્ય હોય તો શું થવાનું? સદગતિ થવાની, સ્વર્ગલોકમાં જવાશે, સુખ મળશે, નિજ સ્વરૂપની સિદ્ધિ નહીં થાય. પૂર્ણતા જો પ્રાપ્ત કરવી છે તો નિજ સ્વરૂપની સિદ્ધિ કરવી પડશે. તો અભય, અદ્વેષ અને અખેદ, આપણે ધર્મક્રિયા કરીએ એમાં જો અભય હોય, અદ્વેષ હોય, અખેદ હોય તો આપણે ધર્મક્રિયા કરીએ સાચી, આપણને પૂર્ણતા તરફ લઈ જઈ રહી છે. નહીંતર ધર્મક્રિયા એ આપણને ત્યાંને ત્યાં ઊભી રાખી દે છે, ત્યાંને ત્યાં જ ઊભી રાખી દે છે. મૂળ વાત આપણી હતી કે આપણને સુખ મળે છે કે દુઃખ મળે છે. સાધુ જો લોક વ્યાપારથી રહિત છે તો એના જેવો સુખી કોઈ નથી. એના જેવો સુખી કોઈ નથી. એક ચક્રવર્તી, એને કે જ્યારે સિંહાસન ઉપર બેઠો હોય, 32,000 રાજા એની સેવામાં ઉપસ્થિત હોય. કેટલા રાજા? 96 કરોડનું પાયદળ હોય, 84 લાખ રથ હોય, 84 લાખ ઘોડા હોય, 84 લાખ હાથી હોય. રાણીઓ કેટલી હોય? 1,92,000. 64,000 રાણી અને એની 2 સખી, 1,92,000 તો રાણી હોય. 32,000 દેશનો એ માલિક હોય. એને ત્યાં રસોઈ થાય ને
એમાં મીઠું કેટલું નખાય રોજ? 10 લાખ મણ. રસોઈ કેટલી થતી હશે? અને છતાંય એની માટેનો રસોઈયો જુદો. ચક્રવર્તીની રસોઈ કરવાવાળો એના રોજનો એક રસોઈયો જુદો. 360 રસોઈયા હોય. એ આખું વર્ષ એને માટે તૈયારી કરે એક દિવસની રસોઈ માટે. હવે બોલો કોણ સુખી? સુખ કેટલું? ચક્રવર્તીને કોઈ પૂછે આવીને તમે કોણ, તો આમ ગર્વથી જવાબ આપે, અહમ ચક્રી, હું ચક્રવર્તી છું, હું ચક્રવર્તી છું. આટલું ઐશ્વર્ય છે, આટલું સામ્રાજ્ય છે, આટલું સુખ છે. પણ એ જ ચક્રવર્તીને જ્યારે લાગે જ્ઞાન મળે, એને સમજણ આવે કે આ બધું જ ક્ષણિક છે, આ બધું ક્ષણિક છે, આ બધું જ ક્ષણિક છે. સનત કુમાર ચક્રવર્તી એને આટલું બધું હતું, સાથે રૂપ પણ હતું, અને રૂપનો પણ એટલો જ ગર્વ. અને દેવો આવ્યા એને જોવા માટે, અને દેવું માથું ધૂણાવે છે, આવું રૂપ જોયું નથી મનુષ્યમાં નથી જોયું. અને એ કહે છે કે શું આ, હું તો હજી સ્નાન કરી રહ્યો છું, જ્યારે વસ્ત્ર અલંકાર પહેરીને આવીશ ત્યારે જોજો. અભિમાન દેખાડ્યું. અને સભામાં બેઠા છે ને દેવો આવે છે, જુએ છે, અરે રે આની પરિસ્થિતિ. તો કે શું થયું? શું થયું? તો કે રોગોથી ભરાઈ ગયું એટલી વારમાં. તું ક્ષણવારમાં, હજી તો તમે સ્નાન કરીને ઊભા થયા અને અહીંયા આવ્યા વસ્ત્ર પહેરીને કેટલી વાર લાગે? 10 મિનિટ. 10 મિનિટમાં તો 700 રોગ, 700 રોગોથી તમારું શરીર ભરાઈ ગયું છે. તો કે એની ખાતરી શું? તો કે થૂંકી જુઓ, થૂંકદાનીમાં થૂંકી જુઓ. થૂંકે છે તો અંદર જીવડા આમાં બને છે. અને એ સનતકુમાર ચક્રવર્તી શું કરે? રાજવૈદ્યોને બોલાવે. આખા પોતાના 6 ખંડ ભરત ક્ષેત્રમાં ઢંઢેરો ટીપાવે કે મારો રોગ જે કોઈ દૂર કરી દે એને રાજ્ય આપીશ. નહીં, નીકળી જાય, બધું છોડીને નીકળી જાય. એટલે 9 મહાનિધિ, 14 રત્ન આપણે કલ્પના પણ ન કરી શકીએ, એટલું બધું એમની પાસે. અને એ બધું એ પાછું પ્રેમથી વશ કરેલું, જોર જબરદસ્તીથી નહીં. શેનાથી વશ કરેલું? પ્રેમથી વશ કરેલું. એ 9 નિધિના 9000 યક્ષો, 14 રત્નના 14000 યક્ષો, પોતાના 2 હાથના 2000 યક્ષો, 25000 યક્ષ એની સેવામાં હોય. અત્યારે એની વાત નથી, નવનિધિની વાત નથી કરવા બેઠો હું, ખાલી સુખની વાત કરવા બેઠો છું. આટલું બધું સુખ. અને નીકળી પડ્યા બધાય પ્રેમથી વશ થયેલા છે. 25000 યક્ષ, એમનું આખું અંતઃપુર, એમના મંત્રીઓ, એની પાછળ બધા રાજાઓ, બધા એની પાછળ ફરે. કેટલા મહિના સુધી? 6 મહિના સુધી. 6 મહિના સુધી બધાય પાછળ ફરે કે તમે પાછા આવો, તમારી ટ્રીટમેન્ટ કરીશું, તમને આ રોગોથી મુક્ત કરીશું. તો કે આ રોગ તો ઠીક છે, મારે ભવ રોગ દૂર કરવો છે. શું લાગ્યું એમને? આ બધાએ સુખ કરતા આનું સુખ વધારે લાગ્યું. અને એમને પછી આવીને કોઈ પૂછે તમે કોણ? તો એના કરતાં ચક્રવર્તીમાં જેટલો ગર્વ હતો એના કરતાં વધારે ગર્વથી કહે અહમ સાધુ, હું સાધુ છું, હું ભિક્ષુ છું, હું ભિક્ષુ છું. આ પૂર્ણતા છે. એ પૂર્ણતા આપણે પ્રાપ્ત કરવી છે. એ પૂર્ણતા આપણે પ્રાપ્ત કરવી છે. આપણે નકામી તુચ્છ એવી પૂર્ણતાની પાછળ પડ્યા છે. એની માટે ઉપાધ્યાયજી મહારાજ બીજી ગાથામાં કહે છે કે પૂર્ણતાયા પરોપાધે સા યાચિત કમંડનમ. હા, યાતુ સ્વાભાવિકી સૈવ જાત્ય રત્ન વિભા નિભા. પૂર્ણતાયા પરોપાધે. આ જે પૂર્ણતા આપણને પ્રાપ્ત થઈ છે, ચક્રવર્તી એમ વિચારે છે કે આ જે મને પૂર્ણતા પ્રાપ્ત થઈ છે શેને લીધે પ્રાપ્ત થઈ છે? ઉપાધિને લીધે. ઉપાધિ, પર ઉપાધિ, પૌદ્ગલિક છે. આ પૂર્ણતા મને પૂતગલને લીધે પ્રાપ્ત થઈ છે. પૂતગલને લીધે પ્રાપ્ત થઈ પૂર્ણતા એ ક્યાં સુધી ટકવાની? એ પૂતગલની જેટલી સ્થિતિ હોય ત્યાં સુધી ટકવાની.
પૂતગલની જેટલી પરિસ્થિતિ હોય ત્યાં સુધી ટકવાની. એ કોના જેવી છે? બહુ સરસ દાખલો આપી દીધો, આપણને મગજમાં બરાબર બેસી જાય. પૂર્ણતા યા પરોપાધે સા યાચિતક મંડનમ. ઘરમાં પ્રસંગ છે, ઘરમાં પ્રસંગ છે, અને અથવા બીજા કોઈના ઘરે પ્રસંગ છે અને તમને આમંત્રણ છે, તમારે ત્યાં જવાનું છે. અચાનક આમંત્રણ આવી ગયું છે, તમારે જવાનું છે, અને જતી વખતે તમે બરાબર સજી ધજીને તૈયાર થાવ છો. બહેનો પણ તૈયાર થાય છે, પણ હવે પોતાના જે ઘરેણાં છે એ કાઢે છે તો એમ થાય છે કે આ તો થોડાક જ છે, બાકીના લોકરમાં પડ્યા છે, લોકરમાંથી લેવા જવાનો અત્યારે સમય નથી, આ તો થોડાક જ છે, જૂના છે, આ પહેરીને જઈશ તો સારું નહીં લાગે. તો હવે શું કરવું? કોઈક બહેનપણી છે, કોઈક સગાવાલા છે, એની પાસે નવો સેટ આવેલો છે, એની પાસેથી લઈ આવું, એની પાસેથી માગીને. અત્યારે આવું કોઈ કરતું નથી, કરે છે? લગભગ આપણી સોસાયટીમાં કોઈ ના કરે, પણ લોઅર મિડલ એ વર્ગમાં આવું ચાલતું હોય. આજુબાજુવાળા પડોસણ હોય, સંબંધ ગાઢ હોય, એની પાસેથી લઈ આવે, ભાઈ તમારા ઘરેણાં આપો ને. પેલા પણ વિશ્વાસથી એને આપે. આ પહેરીને જાય, લોકો બધા વખાણ કરે, અરે બહુ જ સરસ ઘરેણાં, આ નવી ડિઝાઇન તમે ક્યાં કરાવી, આ ક્યાં મળે, કેટલામાં કરાવી, આ બધું જ, કયો સોની ને શું છે ને આ છે ને તે છે, કયો જ્વેલર્સ, બધું પૂછી લે. તમે કહો ના, જવાબ આપી શકાય? ના, કરાવ્યું, આમ છે તેમ છે, એમ પણ ના કહી શકે કે આ બીજાનું છે. તો શું થાય? મનમાં પછી દુઃખ થાય. ઘેર આવીને બહેનો પતિને ફરિયાદ કરે કે આ તમે લાવી ન દીધું એટલે આ થયું. એ પાછા આપવા જવાની ચિંતા પણ એટલી જ રહે. જો એમાંથી સહેજ પણ ખોવાઈ ગયું, સહેજ તૂટી ગયું તો શું થાય? ત્યાં પ્રસંગમાં તમે એ પહેરીને નીકળો છો તો પૂર્ણતાનો અનુભવ થાય છે. અરે બહુ જ સરસ ઘરેણાં, એટલે અંદરથી આનંદ થાય કે આ બધાય મારા ઘરેણાંની એટલે મારી પ્રશંસા કરે છે. બીજા વખાણ કરે ત્યારે હા, પૂર્ણતા લાગે. પણ એ જ પૂર્ણતા જ્યારે પાછા આપવાનું હોય, કંઈક તૂટી ફૂટી ગયું હોય, અથવા તો કોઈ પૂછે કે આ ક્યારે કરાયું, કેટલાનું લીધું, ત્યારે શેનો અનુભવ થાય? અપૂર્ણતા. એટલે પરોપાધિ બીજાની વસ્તુથી જે પૂર્ણતા આવે છે એ માગી લાવેલા ઘરેણાં જેવી પૂર્ણતા છે. આપણે જે પૂર્ણતાનો અનુભવ કરીએ છીએ, શરીર સરસ હોય તો પૂર્ણતાનો અનુભવ થાય. એકદમ સ્વસ્થ હો, તંદુરસ્ત હો તો કોઈ આવીને પૂછે કેમ છો ભાઈ? અરે મોજ છે ભાઈ. હવે એ જ સહેજ વાયરલ ઇન્ફેક્શન આવી ગયું, કોરોના આવી ગયો તો કેમ છે ભાઈ? અરે જવા દો ને, કાંઈ કહેવા જેવું નથી. બરાબર મહિને જે તમે નફો ધાર્યો હોય એટલો નફો થતો હોય, કમાણી બરાબર થતી હોય તો પૂર્ણતાનો અનુભવ થાય. અને જ્યારે પેમેન્ટ બરાબર આવે નહીં, માલ બરાબર ડિફેક્ટ હોય માલમાં અને બરાબર વેચાય નહીં, ત્યારે શું થાય? અપૂર્ણતાનો અનુભવ. રોગ, ધન, આ બધાને લીધે અપૂર્ણતાનો અનુભવ થાય. તો પૂર્ણતા ક્યાંથી આવે? તો યા તું સ્વાભાવિકી સ્વૈવ. સ્વાભાવિકી સ્વભાવને લીધે. કયો સ્વભાવ? ગઈકાલે જ કહેલું, સચ્ચિદાનંદ પૂર્ણેન સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી જે આપણો આત્માનો સ્વભાવ છે, એ સ્વભાવનું જે સુખ છે એને લીધે જે પૂર્ણતા આવે છે, એ પૂર્ણતા કોના જેવી છે? તો કે નિર્મળ અને સાચા રત્ન જેવી છે. નિર્મળ રત્ન જેવી, સાચા રત્ન જેવી. એ સાચું રત્ન કોઈની પાસે હોય, ભલે નાનકડું હોય, તો પણ એને પૂર્ણતાનો અનુભવ. અને ખોટું રત્ન આવી ગયું હોય તો અપૂર્ણતાનો. આ કાયમી રત્ન છે, આપણી અંદર જ પડેલું છે, કોઈ એને લઈ જઈ શકવાનું નથી. 3 રત્ન. કયા 3 રત્ન છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આ 3 રત્ન છે એ આપણી અંદર પડેલા છે. સત, ચિત્ત અને આનંદ. એનું જે પૂર્ણત્વ છે, એ પૂર્ણત્વ એ જાત્ય રત્ન વિભા. એ રત્નની જે શોભા છે એને કોઈ બીટ નથી કરી શકતું.
આપણી પૂર્ણતા છે, પૂતગલની પૂર્ણતા છે, સંસારની પૂર્ણતા છે એ માગી લાવેલા ઘરેણા જેવી છે. શા માટે? સમજો કે માગી લાવેલા ઘરેણા જે તમે માગી નથી લાવ્યા, તમારી પાસે જ ઘરેણા છે, તો તમને એમ થાય ને મારી પાસે તો હું તો પૂર્ણ છું. તો કે ના ભાઈ, પૂર્ણ નથી. આ પૂતગલને લીધે પૂર્ણતા, એ પૂતગલ જ્યારે પૂતગલ પૂરણ અને ગલન જેમાં થયા કરે તે પૂતગલ. તમને કોઈ વસ્તુ બહુ જ ગમી ગઈ બજારમાં અને તમે લઈ આવ્યા અને તમે લાવીને એને સારી રીતે સાચવીને મૂકી દીધી કે આ તો મારે જ વાપરવાની છે, બીજા કોઈ નથી વાપરવાની, અને તમે એને સાચવીને મૂકી દીધી. તમે મનમાં એનો ગર્વ પણ મહેસૂસ કરો, આ બહુ સરસ, આ બહુ સરસ, હું વાપરીશ, હું બધાને દેખાડીશ. અને અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો તમે એને વાપર્યા નહીં, અને પછી મહિના પછી એને તમે કાઢીને એને કાટ લાગી ગયો, એમાં કંઈક તકલીફ પડી ગઈ, તમે એને ખોલવા ગયા અને તૂટી ગયું, તો શું થાય? જે પૂર્ણતા હતી એ પૂર્ણતા જતી રહી. આ એક. બીજી વાત, તમે કોઈક વસ્તુ નવી લઈ આવ્યા, લેટેસ્ટ. ઘણા લોકોને એમ હોય કે બીજા કોઈની પાસે ન હોય એવું મારી પાસે હોવું જોઈએ. ફ્રેશ વસ્તુ હોવી જોઈએ, લેટેસ્ટ વસ્તુ હોવી જોઈએ. ફર્સ્ટ કોપી નહીં, ઓરિજિનલ જોઈએ. ઘણી વસ્તુ ફર્સ્ટ કોપી ચાઇનાની આવે. તમે ઓરિજિનલ શેફરની પેન નવી નીકળી, હા, બુગાટી કંપની છે એ ગાડી બનાવે ને, તો એ ફક્ત કોઈ પણ નવું મોડેલ બનાવે તો એને કેટલી કોપી, એની નકલ કેટલી કરે? ખાલી 4 અથવા 10, એથી વધારે નહીં. 10 જણાને જે ગાડી વેચવાની, એટલે 10 જણા જે પણ ક્ષેત્રમાં હોય ત્યાં એના જેવી ગાડી બીજા કોઈ પાસે ન. ફ્રેશ, એકદમ નવામાં નવું મોડેલ, અને બીજા કોઈ પાસે ન હોય એવું મોડેલ. એ મોડેલ, એક ગાડીની કિંમત 6 કરોડથી માંડીને 60 કરોડ સુધીની. એવી રીતે મોબાઈલ આપણી મનની કેપેસિટી કેટલી કે મોબાઈલ કેટલામાં, મોંઘામાં મોંઘો કેટલાનો હોય? લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 27 લાખ, 50 લાખનો મોબાઈલ આવે, અને એના જેવો મોબાઈલ. એટલે એ વ્યક્તિ એ મોબાઈલ લઈને, અરે તમે એ મોબાઈલની વાત જવા દો, તમે બેલ્ટ બાંધો છો ને, મેં એવા નમૂનાઓ જોયા છે. બેલ્ટ, ચામડાનો બેલ્ટ, એ બેલ્ટની કિંમત 1 લાખ રૂપિયા. એવા બેલ્ટ પહેરવાવાળા પણ જોયા છે. કેમ? તો કે બીજા પાસે ન હોય એવું મારી પાસે હોવું છે. બીજા પાસે ન હોય, અરે ભાઈ બીજા પાસે ન હોય નહીં, આ જે તે વસ્તુ પહેરી છે એ અનંતા જીવોએ અનંતીવાર એને ભોગવી લીધી છે. કેમ કે આખરે પૂતગલથી બનેલું છે. આખરે તો પૂતગલથી બનેલું છે. અને પૂતગલ આપણે કેટલા ભવચક્ર કર્યા, કેટલા પૂતગલ પરાવર્ત, નામ જ પૂતગલ પરાવર્ત છે. કેટલા પૂતગલ પરાવર્ત કર્યા? અનંતા. એક પૂતગલ પરાવર્ત એટલે આખા 14 રાજલોકના જેટલા પૂતગલ છે બધાને એકવાર ક્રમસર ભોગવી લેવાય અને એક પૂતગલ પરાવર્ત કહેવાય. એટલે આપણે પોતે જ અનંતીવાર એને એ પૂતગલને વાપરી નાખ્યું છે. તો એ નવું ક્યાંથી છે? એક બહુ સરસ દુહો છે, સકલ જગત તે ऐठवत અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. સાંભળ્યો છે દુહો? સકલ જગત તે ऐठवत અથવા સ્વપ્ન સમાન. આખી દુનિયા એ એંઠવાડ જેવી છે. કેમ? બધા જ પૂતગલો વાપરેલા છે. તમને કોઈ આવીને કહે કે આ શર્ટ તમે પહેરો, હા ફલાણા ભાઈએ 15 દિવસ સુધી વાપરેલું છે, તમે વાપરો, તમે આવડો નહીં આવડો. એ કોઈએ પહેરેલું મારે શા માટે પહેરવું છે? હું નવું લઈ શકું એમ છું. કોઈએ પહેરેલું તમે પહેરતા નથી, કોઈએ વાપરેલું તમે વાપરતા નથી. સમજો કે ક્યારેક, અત્યારે તો પરિસ્થિતિ આપણા સમાજની બહુ બદલાઈ ગઈ છે, પણ નાના હતા તમે તો 2 ભાઈ, એક નાનો હોય ને એક મોટો હોય, તો મોટા ભાઈના ઉતરેલા કપડાં નાનાએ પહેરવા પડે. મોટા ભાઈ જે ચોપડાએ ભણતા હતા એ જ ચોપડે નાનાએ ભણવું પડે. મોટા ભાઈનું જે દફતર હોય નાનાએ વાપરવું પડે. બધું જ મોટા ભાઈનું આવે ત્યારે પેલા નાના ભાઈને આમ તો વાપરે, પણ ક્યારેક એને મનમાં થઈ જાય કે મને ક્યારેય નવું નહીં મળે, મારાથી નાનો કોઈ નથી એટલે મને નવું નથી મળતું. પણ હકીકતમાં આપણને કોઈ દિવસ નવું મળતું જ નથી. સકલ જગત તે ऐठवत અથવા સ્વપ્ન સમાન. આખી દુનિયાના બધા જ પૂતગલો બધાએ વાપરેલા છે. અરે તમે
કોઈ મોલમાં શર્ટ લેવા જાઓ તો તમે ત્યાંથી એકદમ સારામાં સારો શર્ટ પસંદ કરીને તમે લઈ આવો. તમે એમ કહો કે આ તો મેં એકદમ નવો છે ને હું જ પહેલી વાર પહેરું છું. અરે ત્યાં 10 જણા પહેરીને ગયા હોય છે, ટ્રાયલ કરીને. હા, કેટલા? કેમ કે એક મોલની અંદર રોજ હજારો લોકો આવતા હોય અને બધાની રુચિ અલગ અલગ જ હોય એવું નહીં. કોઈકની રુચિ તમારા જેવી પણ હોય. તો એ જ શર્ટ એને લઈને પહેરી પણ પછી એને ન ગમે હોય તો પાછો મૂકી દીધો. એ શર્ટ તમે પહેરીને આવો, તમે લઈને આવો, તમે એમ માનો ને કે આ તો હું એકદમ નવો લઈ આવ્યો. નથી હોતું નવું. આ તો આપણી જાણમાં પણ જાણ વગર તો આખી દુનિયાના બધા જ જીવોએ બધા જ પૂતગલો વાપરેલા છે. એ પૂતગલોને આપણે એમ માનીએ છીએ કે આ મારી પાસે છે, આ મારી પાસે નવું છે, આ મારી પાસે સરસ છે અને આપણે એનાથી પૂર્ણતા માનીએ. એ તો એઠવાડ છે ભાઈ. અથવા તો સ્વપ્ન સમાન. સ્વપ્ન સમાન. સપનાની સુખલડી કદી ભૂખ ન ભાંગે. સ્વપ્નમાં કોઈ વસ્તુ મળી તમને, સ્વપ્નમાં કોઈ સરસ ગાડી મળી ગઈ, ઓડી 4 બંગડીવાળી, તમે લઈને નીકળ્યા અને પછી અચાનક એક્સિડન્ટ થાય તો સ્વપ્ન ખુલી જાય. અરે ગાડી તો હતી જ નહીં, ગાડી તો હતી જ નહીં. બસ આ સંસાર એ સ્વપ્ન સમાન છે. સ્વપ્ન સમાન છે. આ સંસારના પૂતગલો એ સ્વપ્ન સમાન છે. એનાથી પૂર્ણતા નહીં મળે. એ કહીએ જ્ઞાની દશા. આ જ જ્ઞાનીની દશા છે. બાકી તો મેં હમણાં કીધું ને, આપણે બોલીએ છીએ, ખાલી સાંભળેલું બોલી નાખીએ છીએ, બાકી વાચા જ્ઞાન. મેં ક્યાંક સાંભળેલું છે કે આ આવું હોય એટલે હું કહી દઉં છું કે આ તો આવું હોય, પણ તમારા અનુભવની વાત શું? જ્ઞાની દશા એટલે જ્ઞાનીનો અનુભવ. જ્ઞાન એટલે ફક્ત માહિતી નહીં, તો ગૂગલમાંથી પણ મળે. તમે ગૂગલને એક પ્રશ્ન પૂછો. પેલા ભાઈ કે પેલો માણસ હતો ને નોકર, નવો શેઠની દુકાને નોકરીએ રહ્યો હતો. હવે ઘરે મોકલ્યો એને, જા ઘરે જા, શેઠાણીને કંઈ કામ હોય તો કરી આવો. ઘરે ગયો, બધું કામ કર્યું. જરા કામ કરતો તો મેં શેઠ ઘરે આવ્યા, બધું કામ કર્યું. પછી કે શેઠને પૂછે, સીધું શેઠાણીને પૂછે ને શેઠને પૂછે શેઠાણીનું નામ શું? મારે કંઈ કામ હોય, કોઈ બોલાવવા હોય તો કેવી રીતે બોલાવવા? એમ તો કે શેઠાણીનું નામ ગૂગલ શેઠાણી. કેમ? તો કે એક પ્રશ્ન પૂછે 10 જવાબ મળે. ગૂગલ પાસે તમે એક પ્રશ્ન પૂછો ને 10 જવાબ મળે, પણ એને લીધે ગૂગલ કંઈ જ્ઞાની નથી થઈ જતું. જ્ઞાની થઈ જાય નહીં, જ્ઞાની નથી થઈ જતું. એ જ્ઞાન, એ માહિતી છે, ફક્ત ઇન્ફોર્મેશન છે. એ લોકો કહે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, વિઝડમ ટેકનોલોજી નથી. એમાં પણ કંઈ જ્ઞાનીએ ફિલઅપ કરેલું હશે ત્યારે. હા, એટલે લોકોએ માહિતી બધી ભેગી કરીને મૂકી દીધી. એ તમને દેખાડે છે, એ ફક્ત દેખાડે છે, એ માહિતી આપે છે. પણ એને લીધે જે માહિતી વાંચે છે એને બોધ નથી થઈ જતો. એને ખાલી માહિતી મળે છે બસ. જ્યારે આ સકલ જગત એ એંઠવાડ જેવું છે અથવા સ્વપ્ન જેવું છે, જ્યારે આપણે અનુભવીશું ને ત્યારે પૂર્ણતાનો અનુભવ થશે. ત્યાં સુધી પૂર્ણતાનો અનુભવ નહીં થાય. આ પરોપાધિને લીધે જે પૂર્ણતા આપણને પ્રાપ્ત થઈ છે એ પૂર્ણતા છે જ નહીં. એક બહુ સરસ વાક્ય વાંચ્યું ગઈકાલે જ કે સેન્સિયસનેસ, પ્રોસ્પેરિટી એન્ડ પાવર ઇન ઓલ ઇટ્સ ડિફરન્ટ ફોર્મ્સ પ્રિવેન્ટ ક્રિએટિવ પીસ એન્ડ હેપીનેસ. આપણને મળેલું વિષય સુખ, 5 ઇન્દ્રિયોનું સુખ, જેને લીધે આપણે પૂર્ણતા અનુભવીએ છીએ. આપણને મળેલી સમૃદ્ધિ, ભાઈ મારે ફ્લેટ છે, મારે ગાડી છે, મારી પોતાની ઓફિસ છે, દુકાન છે, આટલા માણસો કામ કરે છે, કોઈ તકલીફ નથી. રસ ગારવ, વૃદ્ધિ ગારવ અને શાતા, આ ત્રણેય ગારવ. રસ ગારવ એટલે 5 ઇન્દ્રિયોના વિષયો હું જ્યારે ઈચ્છું ત્યારે ભોગવી શકું છું, મને મળે છે, એનું અભિમાન છે આપણને. વૃદ્ધિ ગારવ, મારી પાસે આટલું છે, આટલું છે, આટલું છે, બેંકમાં આટલા છે, રોકાણ આટલા કરેલા છે, શેરમાં આટલા ઇન્વેસ્ટ કરેલા છે, ધંધામાં આટલા નાખેલા છે. વૃદ્ધિગાર. અને સાતાગાર, સત્તા, મારી પાસે આટલો પાવર છે, હું જે કહું એ બધા ઓફિસરો માને છે. હવે આ બધી આ ત્રણેય વસ્તુ છે ને, એ તમને શું આપી શકવાની? શું આપશે? સુખ આપશે, અભિમાન આપશે. અભિમાનનું સુખ છે, પણ
એ આપણને આનંદ નથી આપતા. સુખ અને આનંદ આ બેયમાં લાખ ગાળાનું છે. આનંદ નથી આપતા, પ્રસન્નતા નથી આપતા. સુખ આપી શકે, એમાં સહેજ ભાંગો પડે તો પાયા હલી જાય. સહેજ ભાંગો પડે તો પાયા હલી જાય છે. સત્તામાં સહેજ ભાંગો પડે, શું થયું ઉદ્ધવ ઠાકરેને? અત્યાર સુધી એમ ગર્વથી હું શિવસેનાનો સર્વે સર્વા છું, હું મહારાષ્ટ્રનો સર્વે સર્વા છું, હું મોદીને પણ ગણકારું નહીં, એટલી એની સત્તા, અને ફક્ત એક પાયો એને ખસેડી દીધો એકનાથ શિંદે, શું થયું? બધું જ કડડભૂસ થઈ ગયું. ક્યારે શું થાય કંઈ ખબર નથી, અને છતાંય આપણે એની પાછળ જ પડ્યા છીએ. પૂર્ણતા એમાં નથી મળતી, આનંદ એમાં નથી મળતું, શાંતિ એમાં નથી મળતી. જેમાં આનંદ મળે, જેમાં શાંતિ મળે, જેમાં પ્રસન્નતા મળે, એ પૂર્ણતાનું લક્ષણ છે. એવી પૂર્ણતા આપણે પ્રાપ્ત કરવી છે. હજી પણ ઉપાધ્યાયજી ભગવંત બહુ જ સરસ એક દાખલા આપતા જાય છે કે પૂર્ણતા કેવી છે, અપૂર્ણતા કેવી છે. એક દાખલા આપતા જાય છે દરેક ગાથાઓમાં. આજે થોડું ધીરેથી ચલાવ્યું, હવેથી આપણે થોડું ઝડપથી ચલાવીશું, કેમ કે આ ગ્રંથ ચોમાસામાં પૂર્ણ કરવાનો છે. ત્યાં પણ પૂર્ણતા આપણે પ્રાપ્ત કરવી છે. બરાબર? તો એનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર વર્તમાન.